ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथा अध्याय प्रथम ब्राह्मण ने पहली कंडिका। ओम जनको हवैदेहः आसान चक्रे अथः याज्ञवल्क्य आवव्राज तम होवाच याज्ञवल्क्य किमर्थम आचारे पशूनिच्छन् अन्वन्तानिति उभयम् एव सम्राट् इति होवाच। જનકો હાઈડ ઇતિહાસ કહે છે એક વખતે જનક રાજા આસાન ચક્રે પોતાની સભામાં પોતાના આસન પર વિરાજમાન હતા। ગ્રંથકારોનું લાંબુ વર્ણન કર્યું। अथ याज्ञवल्क्य आवव्राज ए समय याज्ञवल्क्य त्या आवी पहुंचा आवी चढ़िया कि आवी पहुंचा। तम होवाच याज्ञवल्क्य नरक ने जनक राजा कछु याज्ञवल्क्य किमर्थम आचार्य याज्ञवल्क्य क्या किमर्थम क्या हेतु थी क्या प्रयोजन थी आव्या छो। પોતે વિકલ્પ આવે છે પશુનિચ્છન્ન શું પશુઓની અર્થાત આવી ભૌતિક સંપત્તિની ઈચ્છા ધરાવીને આવે છો આપ। અણુવંતાનિધિ અણુવંતા એટલે અણુવંતાન અણુ એટલે સૂક્ષ્મ જેનો અંત છે એવા તત્વની નિર્ણય માટે આવે છે। આપ પશુઓ વગેરે ઈચ્છા કરીને આવ્યા છો કે સૂક્ષ્મ તત્વના નિર્ણય માટે આવ્યા છો। जवाब आप्यो उभयम एव सम्राट होवाच याज्ञवल्क्य जवाब आप्यो कि बंनेनी इच्छा जे आव्यो छुं। बाबा आटલું વાંચીએ તો લાગે આપણને કે આ બ્રાહ્મણ હંમેશા માંગવા જ આવે છે। તો જો પણ આ ગ્રંથકાર કેવી સુંદર રીતે આને સમજાવે છે। હું બંને માટે આવ્યો છું પશુઓની ઈચ્છા લઈને પણ આવ્યો છું અને સૂક્ષ્મ તત્વના નિર્ણયની ઈચ્છાથી પણ આવ્યો છું। આજે યાજ્ઞવલ્ક્ય કહ્યું એનું અર્થઘટન આ ગ્રંથકાર એવી સુંદર રીતે કરે છે કે યાજ્ઞવલ્ક્યનો દરજ્જો છે મોહો છે ગૌરવ એને જરા પણ ખંડિત ન થાય। અને કેવી આવા મહાપુરુષો માત્ર કૃપા કરવા માટે આવ્યા હોય માગવા માટે ન આવે એવી જાત અહીં તો જાણે માગવા માટે આવે છે એવું લાગે છે। અહીં કહે છે ગ્રંથમાં कि कृपा उड़ावे छे। तो पहलू वर्णन करामां आव्युं शाकल्ये निधनं प्राप्त ब्राह्मणेषु जितेष्वथ शाकल्यनुं मरण थयुं बधा ब्राह्मणों पर विजय प्राप्त करामां आव्यो वगैरे अने जनक राजा केवी रीते प्रातःकाळमां उठाडवामां आव्या तैयार थईने केवी रीते पोतानी सभामां आव्या सभानुं वर्णन करामां आव्युं। आवीने आसान चक्रे जनको वैदेह आसान चक्रे
जनक राजा જે વિદેહના રાજા છે એ પોતાના સિંહાસન પર વિરાજમાન થયા. ત્યારે યાજ્ઞવલ્ક્ય આવી પહોંચ્યા અને જનક રાજા ત્રિવર્ણિક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય આ પ્રકારની પ્રજાથી વીંટાળાયેલા હતા. યાજ્ઞવલ્ક્યજી પોતાના શિષ્યોથી વીંટાળાયેલા હતા, જે શિષ્યો ચારેય વેદનું અધ્યયન કરી રહ્યા હતા. તમાગતમ તદા રાજા ત્રૈવર્ણિક જનૈઃ વૃતઃ. આમ ત્રણ વર્ણના એટલે ટૂંકમાં જે નગરના જે મહાજનો હશે, એમના પ્રતિનિધિઓ હશે, અગત્યના માણસો હશે, એ એમની આસપાસ હતા. આવા જનક રાજાએ અભ્યુત્થાન અર્ઘ્યપાદ્યાદૈ અર્ચયામાસ ધર્મવેદ. જનક રાજા ધર્મના જાણકાર હતા, એટલે કયા સંજોગોમાં કેમ વર્તવું એ બરોબર જાણતા હતા. અને ઊભા થયા, યાજ્ઞવલ્ક્ય આવ્યા ત્યારે, અને પછી પાદ્ય અર્ઘ્ય વગેરેથી એમની અર્ચના કરી, એમની પૂજા કરી. પ્રવાલમય રત્નૌગ મંડિતમ કનકોદ્ભમ સુવર્ણ સુંદર સિંહાસન પર, જ્યાં પર અનેક પ્રકારના મૂલ્યવાન રત્નો જડેલા હતા, એવા સિંહાસન પર આસનમ મૃદુમ ચ અદાદ, અત્યંત કોમળ આસન પર એમને બેસાડ્યા. ઉષ્ટસ્તદા તસ્મિન આસને મુનિ સત્તમ. એ મુનિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય એ આસન પર વિરાજમાન થયા. અન્વજાનાત સ રાજાનમ સર્વાં ત્રૈવર્ણિકાનપી. પોતે બેસી ગયા પછી બધાને બેસવાની રજા આપી, અનુજ્ઞા આપી. રાજસહિતા વર્ણ હૃષ્ટ ચેતસ. રાજા સહિત એમના જે બધા સભાસદો હતા અત્યંત હર્ષમાં આવીને શ્વાસનેશુ ઉપવિષ્ટાસ્તે પોતપોતાના આસન પર પણ બેસી ગયા. નમસ્કૃત્ય મુનીશ્વરમ. આ શ્રેષ્ઠ મુનિને નમસ્કાર કરીને પોતપોતાના આસન પર બેસી ગયા. અતિથિ માનનીયમ રાજા વિનય સંયુક્ત. રાજા અત્યંત વિનયુક્ત છે. અતિથિ માનનીયમ તમ, જે માન્ય અતિથિ યાજ્ઞવલ્ક્ય નમસ્કૃત્ય નમસ્કાર કરીને ઉવાચ ઇદમ ધર્મયુક્તમ તદા વચઃ. ધર્મયુક્તમ તો ધર્મમાં જ રહેલો છે એવું વચન જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને કહ્યું. 260 પાના પર 21 શ્લોકથી હવે આગળ વધશું. રાજવાક્યમ અભિનયતિ. રાજાએ જે વાક્ય કહ્યું એ કહીને આપણને બતાવે છે. 21 શ્લોકમાં કહે છે, બ્રાહ્મણ એવ લોકેસ્મિન દૈવમ ના પરમીરિતમ પ્રભવન્તિ યતસ્ત્વેતે સૃષ્ટિસ્થિત્યંતકર્મણિ દેવાનામ અપિકિંચાન્યત જંતુનામ દેહધારિણામ પરમાત્મા યથાશક્તઃ તથૈવૈતે દ્વિજોત્તમાઃ. સુંદર શબ્દોમાં યાજ્ઞવલ્ક્યની પ્રશંસા કરે છે. બ્રાહ્મણઃ એવ અસ્મિન લોકે દૈવમ. અત્ર લોકે બ્રાહ્મણ એવ પરમ દૈવતમ. આ લોકમાં પૃથ્વી પર બ્રાહ્મણ પરમ દેવતા છે, એ ઈશ્વર સ્વરૂપ છે. ન પરમ ઈરિતમ. બ્રાહ્મણો સિવાય બે કોઈ દેવતાઓ આ પૃથ્વીલોક પર નથી. શા માટે એવું કહો છો કે બ્રાહ્મણ ઈશ્વર છે? ભગવંતી યતસ્ત્વેતે સૃષ્ટિ સ્થિત્યંતકર્મણિ. ભગવંતી એનો પ્રભાવ છે, એ સમર્થ છે.
બ્રાહ્મણો શું કરવા સમર્થ છે? સૃષ્ટિ સ્થિતિ અંતકર્મણી પ્રભવંતી. સર્જન કરવું, પાલન કરવું, અંત લાવવો, આવા અત્યંત મહાન કર્મ કરવા માટે લોકો સમર્થ છે. કારણ કે આવા કર્મ કરવામાં સમર્થ છે માટે પૃથ્વી પર બ્રાહ્મણો જ પરમ દેવતા છે. દેવાનામ સૃષ્ટિ સ્થિતિ અંતકર્મણી. દેવતાઓનું પણ સર્જન કરવું, પાલન કરવું, અંત કરવો એવા કર્મમાં બ્રાહ્મણો સમર્થ છે. કિંચન્ય દેહધારણામ જંતુનામ. જો દેવતાઓની પણ સૃષ્ટિ સ્થિતિ લય માટે અંત માટે પ્રભાવશાળી હોય, સમર્થ હોય, તો બીજા બધા જંતુઓનું સર્જન કરવું, પાલન કરવું, અંત કરવો એ તો એના કંઈ જ નથી. તો પરમાત્મા જેવી રીતે જગતનું સર્જન પાલન અંત કરવા માટે સમર્થ છે તેવી રીતે આ બ્રાહ્મણો પણ સમર્થ છે. વિશ્વામિત્ર નામના બ્રાહ્મણે ઋષિએ એક સ્વર્ગની રચના કરેલી જાણીતું છે. કહેવાનો ભાવ એ છે કે આ બ્રાહ્મણો એટલે અત્યંત પ્રભાવશાળી તેજસ્વી, ઈશ્વરની આરાધનાને કારણે ખૂબ બધી શક્તિઓ ધરાવનારા હોય, એટલે એમને વખાણ કરતા કહે છે કે ભગવાન જેવી શક્તિ ધરાવે છે. ભગવાન જેવી જગતનું સર્જન કરે, પાલન કરે, અંત કરે એવું કરવાની શક્તિ. એટલે આ એક અર્થવાદ છે. ટૂંકમાં આ સ્તુતિ કરવાની એક રીત છે. ઘણા ઊંચા આસન પર બેસાડે છે. પરમાત્મા યથાશક્ત, જેમ પરમાત્મા દેવતાઓનું અને સમગ્ર જગતનું સર્જન કરવા માટે, પાલન કરવા માટે, અંત કરવા માટે સમર્થ છે, તેવી રીતે આ પૃથ્વી પર બ્રાહ્મણો પણ સમર્થ છે. તથૈવ તે દ્વિજોત્તમા. એ પ્રકારે આ ઉત્તમ બ્રાહ્મણો પરમાત્મા જેવા જ સમર્થ છે. અને માટે કહેવાય કે આ પૃથ્વી પર આમના સિવાય બીજા કોઈ દેવતાઓ આ જ દેવતાઓ છે. પછી આગળ કહે છે, જો એનું ધર્મયુક્ત વાક્ય કેટલો વિનય છે, કેટલો વિવેક છે, કેવી વિદ્વત્તા પણ છે. સર્વભૂત સમા શાંતા દાંતા વિગત મત્સરા આપ્તકામા મહાત્માનઃ ભૂતાનુગ્રહ ચેષ્ટિતાઃ વિચરન્તિ મહીમેતા વ્યાજન કિંચિદ વિધાય. સર્વભૂત સમાહ. બધા પ્રાણીઓ પ્રત્યે સમત્વ દૃષ્ટિ ધરાવનારા છે મહાત્માઓ. શાંતા. ચિત્ત હંમેશા શાંત હોય છે, સમ ધરાવનારા હોય છે. ચિત્ત રાગ દ્વેષથી મુક્ત હોવાના કારણે શાંતિનું સતત અનુભવ કરતું હોય છે, પ્રસન્ન હોય છે. દાંતા. દાંત એટલે જેમણે પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ કરેલો છે. શાંત એટલે જેમને પોતાના મન પર પ્રભુત્વ છે. દાંત એટલે જેને પોતાની ઇન્દ્રિયો પર પ્રભુત્વ છે. આપણે સ્વામીજીની ભાષામાં કહેતો ટુગેધર એઝ પર્સન ટુગેધર, એટલે કે જે એક આંતરિક સંવાદિતા જેમના સમગ્ર વ્યક્તિત્વમાં સંવાદિતા છે, સુગ્રહિત વ્યક્તિત્વ ધરાવનારા હોય છે. વિગત મત્સરા. તો એમાં માત્સર્ય નથી, એમાં ઈર્ષ્યા નથી, દ્વેષ નથી, કોઈના એટલે ઈર્ષ્યા એ મનુષ્યનો સામાન્ય ધર્મ છે, બધા લોકો હોય જ છે. આપણા સ્વામી કે ઈર્ષ્યા કેમ છે મને સમજ નથી પડતી.
છે તો ખરી બધામાં. પોતાની ચડિયાતા કોઈને જોઈએ એટલે તરત આપણામાં ઈર્ષા જન્મે કે જો મને પણ એવું હોત તો કેવું સારું થાત. કોઈકની ચડતી જોઈને આપણા રહેલી જે અપૂર્ણતા છે, અધૂરો છે, એ જાણે સપાટી પર ના આવતી હોય. અંતેથી મારા હૃદયમાં બળતરા થાય છે, પણ પેલાની બઢતીથી માટે બળતરા થાય છે. એના કરતા મારામાં જે ઉણપ છે એને કારણે બળતરા થાય છે. એની બઢતી જે છે એ મારા ઉણપને છતી કરે છે. પણ આ મહાપુરુષો તો બ્રહ્મનિષ્ઠ હોવાને કારણે એવી કોઈ પ્રકારની ઉણપ કે અધૂરપ છે અંતઃકરણની અંદર, એને કારણે બધાને સમાન, બધા સર્વભૂત સમાહ, પ્રાણી માત્રમાં સમાન ભાવે રહેલા ઈશ્વરના દર્શન કરે છે. કોઈ ઊંચું પણ નથી, નીચું પણ નથી. સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સ એક. આ પુરુષમાં જે ચૈતન્ય છે, આદિત્યમાં સમષ્ટિમાં ચૈતન્ય છે, એક જ છે. હું ચૈતન્ય છું જે ઈશ્વરમાં એ સમાન ભાવે રહેલું છે. આમ સર્વત્ર પોતાને અને અન્યને, બીજાને સમાન ગણવા, બીજાને પોતાના સમાન ગણવા. આત્મવેદમ સર્વમ, આત્માના સર્વ દર્શન કરવા. એની દ્રષ્ટિએ ઊંચું પણ નથી, નીચું પણ નથી. આપણે જ્યારે ઉપાધિમાં અહંભાવ ધરાવતા હોઈએ ત્યારે બીજી ઉપાધિ હોય કે ઊંચો કહેવાય, નીચો કહેવાય. ઉપાધિમાં ક્યારે સમાનતા હોય જ નહીં. પરંતુ જે આત્મામાં અહંભાવ ધરાવનારા હોય એમના સર્વ સમાન છે. અને તેથી તુલનાનો પ્રશ્ન ના આવે. સરખામણી કરવી, તુલના કરવી, એમ કરીને પોતાની જાત વિશે કોઈનો કોઈ પ્રકારનો અભિપ્રાય બાંધો કે ઊંચો છું કે નીચો છું. બીજાની સરખામણી કરવી એટલે ક્યાં તો બીજા કરતા આપણે ચડિયાતા હોઈએ કે ઉતરતા હોઈએ. ચડિયાતા હોઈએ તો એક પ્રકારનો ગર્વ જન્મે, ઉતરતા હોઈએ તો એક હીનતાની લાગણી જન્મે. વિગત મત્સરાહ, આ બધા મહાપુરુષો આનાથી મુક્ત છે. કેમ? કારણ કે આત્મકામાહ, જેની દ્રષ્ટિમાં આત્માથી અન્ય કંઈ નથી, એટલે કામનાનો કોઈ વિષય રહ્યો નથી. પોતે સર્વ છે. કામના ક્યારે હોય? જ્યારે કશુંક અપ્રાપ્ત હોય ત્યારે. કામના અપ્રાપ્તની પ્રાપ્તિની કામના હોય. પણ હું જે સર્વ છું ત્યારે અપ્રાપ્ત કોઈ રહેતું જ નથી. મારાથી અન્ય કશુંક હોય તો એ પ્રાપ્ત હોય કે અપ્રાપ્ત હોય. મારે અન્ય જ કશું ના હોય તો અપ્રાપ્તનો સવાલ નથી. એટલે કહે છે કે આપ્ત કામા, બધી જ કામનાઓ જેમની પૂર્ણ થઈ ગઈ છે. એટલે કોઈ કામના રહી જ નથી. બધું જ જેમને પ્રાપ્ત થઈ ગયું છે. કારણ કે આત્માને જાણવાથી સર્વ જાણી ગયું. આત્માને પ્રાપ્ત હોય સર્વ પ્રાપ્ત થઈ ગયું. મહાત્માઓ છે જેમનો આત્મા એટલે અંતઃકરણ મહાન છે, તો જે વિશાળ હૃદયના છે, જેમનામાં ક્ષમા, કરુણા વગેરે સ્વાભાવિક છે, જે સર્વનો સમાવેશ કરનારા છે. મહાત્માન ભૂતાનુગ્રહ ચેષ્ટિતા, મહાપુરુષો વિચરણ કરતા હોય છે. એની જે કઈ ચેષ્ટા હોય, જે કઈ કર્મ એ લોકો કરતા હોય એ શાને માટે કરતા હોય? ભૂતાનુગ્રહ, બીજા ભૂતો પર, પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે એમની ચેષ્ટા હોય. બીજું કોઈ પ્રયોજન નથી આવતું. બસ સ્વામીજી કહે કે ભાઈ દેર નો એજન્ડા, એમનું કોઈ એજન્ડા રહ્યો નથી, કોઈ વ્યક્તિગત પ્રયોજન રહ્યું નથી. કઈ સિદ્ધ ના થયું હોય એવું સિદ્ધ કરવાનું એવું રહ્યું નથી. આપ્ત કામ, બધી જ કામનાઓ જયારે પૂર્ણ થઈ ગઈ ત્યારે હવે કશું પ્રાપ્ત કરવાનું રહ્યું નથી. તો એ કરે શું? તો જે કઈ કર્મ એમના વડે થાય, કોઈ દિવસે કર્મ કરાવે, ઈશ્વર કહો, પ્રારબ્ધ કહો, એ દિવસે કર્મ કરાવે. એ કર્મ જ્યારે પોતાનું કોઈ વ્યક્તિગત પ્રયોજન ના હોય ત્યારે કયા પ્રયોજનથી કર્મ થતા હોય? ભૂતાનુગ્રહ ચેષ્ટિતા, અન્ય પર માત્ર અનુગ્રહ કરવાની જ એમની ચેષ્ટા, કરવા
કરવું એ એની ચેષ્ટાનું પ્રયોજન હોય છે. એટલે પહેલેથી કહ્યું જનક રાજાએ કે યાજ્ઞવલ્ક્ય કેવા છે એ સંદર્ભમાં એમનું વચન કે હું તો બંને લેવા આવ્યો છું, હું પશુ લેવા પણ આવ્યો છું અને તત્વનો નિર્ણય કરાવ્યો, હું ગાયોને લેવા આવ્યો છું. એ શબ્દ એ વાક્યનું શું અર્થઘટન કરું એ અત્યારે ભૂમિકા રચે છે. ભૂતાનુગ્રહ ચેષ્ટિતા, મહાપુરુષો માત્ર અન્ય ભૂતો પર અનુગ્રહ કરવા માટે ચેષ્ટા કરતા હોય છે. વિચરંતી મહિમેતામ વ્યાજમ કિંચિત વિધાય, વિચરંતી મહિમ એતામ, એતામ મહિમ વિચરંતી, આ પૃથ્વી પર વિચરણ કરતા હોય છે. ટીકા કરે છે વિચરણ હેતુ પૃષ્ઠાશ્ચ પ્રયોજનાનંતરમ પ્રખ્યાપયંતિ ઇત્યર્થ. આ પૃથ્વી પર વિચરણ કરવાનું એકમાત્ર પ્રયોજન છે તો કે ભૂતો પર, પ્રાણીઓ પર, જીવો પર અનુગ્રહ કરવો. તમે પૂછો કેમ આવે એવું ના કે અનુગ્રહ કરવા આવે છે, તો પૂછો તો એવું ના કે એ કેવું માગવા આવે છે, લેવા આવે છે કે કરવા આવે છે. વિચરણ એકદમ પૃષ્ઠાશ્ચ, એમનું વિચરણ શું પ્રયોજન છે પૂછીએ ત્યારે પ્રયોજનાનંતરમ પ્રખ્યાપ, એમનું ખરેખર પ્રયોજન કયું છે અનુગ્રહ કરવો, પણ એ વસ્તુ જાહેર ના કરે. પ્રયોજનાનંતરમ પ્રખ્યાપયંતી, બીજું કે પ્રયોજન કે વ્યાજમ કિંચિત વિધાય, કોઈ પ્રકારનું બહાનું, આમ હંમેશા કોઈ બહાનું કે હું તો આ કરવા આવ્યો હતો, એ પસાર થતો હતો, જરા આવી ગયો તો ચાલો બહુ દિવસથી જનક રાજાને મળ્યો નથી, ચાલો મળી આવીએ. ઘરની અંદર જરા ગાયો ખૂટી પડી, ધન ખૂટી પડ્યું, ચાલો જરા લઈ આવીએ. આવું કશું કે ખરું પ્રયોજન કે હું તો અનુગ્રહ કરવા આવ્યો છું એ ક્યારેય પણ જાહેર ના કરે. વ્યાજ એટલે બહાનું, કોઈનું કોઈ બહાનું બતાવે, સાચી વસ્તુ ના બતાવે. વ્યાજમ સ્ફુટયતી, કોઈ બહાનું બતાવે છે એ જનક રાજા પોતે સ્પષ્ટ કરે છે કે કયું બહાનું બતાવે છે. પશુધાન્યાદિલાભાખ્યમ વ્યાજમ સંપાદ્ય કેચન તત્વનિર્ણય સંયમ ચ કેચિત તદ્વદ મહાધિયઃ. પશુધાન્યાદિ લાભાખ્યમ વ્યાજમ સંપાદ્ય કેચન, કેટલાક મહાપુરુષો એવા હોય છે એ પૂછીએ કયા પ્રયોજનથી આવ્યા છો. કેચિત પૃષ્ઠા પશ્વાદ લાભા ચરામહેતી, કયા પ્રયોજન વિચરણ કરો છો તો કે પશુઓના લાભ માટે વિચરણ કરીએ છીએ. એવું ક્યાં પશુધાન્યાદિ લાભમ વ્યાજમ એવું બહાનું બતાવે, અથવા તત્વનિર્ણય સંયમ છે કેચિત તદ્વદ મહાધિય, કેટલા અત્યંત બુદ્ધિશાળી જે મહાપુરુષ હોય છે એમ કે સત્સંવાદેન તત્વનિર્ણયાય ચરામહેતી, સત્સંવાદેન સત્પુરુષ સાથે બીજા સત્પુરુષો સાથેના સંવાદથી, સંવાદ દ્વારા તત્વના નિર્ણય માટે આવ્યા છે. આવું બહાનું બતાવે, અનુગ્રહ કરાવે એવું ના કે, પણ કદાચ માંગવા આવે છે એવું પણ ના કે ક્યારેક, પણ ચર્ચા માટે આવ્યા છે, શાસ્ત્રાર્થ માટે આવ્યા છે, તત્વનો નિર્ણય અમારે નિર્ણય કરવો છે. આપની સભામાં તો બહુ બધા વિદ્વાનો હોય છે, એની સાથે કંઈક ચર્ચા થાય અને એ દ્વારા
જે કે અમારા મનના શંકાઓ છે એ દૂર થાય, અમે તત્વનો નિર્ણય કરી શકીએ એમાં આવ્યા છીએ એવું ભાવનું બતાવે. અહંતુ એવો મન્યે. જનક રાજા, તમે શું ધારો છો? તમે શું લાગે છે? કઈ ઈચ્છાથી યાજ્ઞવલ્ક્ય અત્યારે સભામાં આવ્યા હશે? તમે શું માનો છો? તો કે ભૂપતિન મજ્જતો ગાધ સંસાર જલધિ સ્થિતા ઉદ્દિધિ શવ આયાન્તે યાજ્ઞવલ્ક્ય ભવાદૃશાઃ. ભૂપતિન કે છે નહીં, ભૂપતિન અગાધ સંસાર જલસ્થિતા જલધિ સ્થિતાન મજ્જતા. હું તો માનું છું કે રાજાઓ, મારા જેવા રાજાઓ જે અગાધ સંસાર જલધિ સ્થિતાન, જલધિ સમુદ્ર, સંસાર રૂપી અગાધ સમુદ્ર છે એમાં પડેલા, મજ્જતા એમાં ડૂબી રહેલા, અગાધ સંસારમાં પડેલા રહેલા અને એમાં ડૂબી રહેલા મારા જેવા જે રાજાઓ છે. સંસારાદૌ મજ્જત ભૂપતિન ઉદ્દિધિર્ષવ ઉદ્ધર્તુમ ઈચ્છવ. આવા મારા જેવા સંસાર સાગરમાં પડેલા ડૂબકાઓ ખાતા અને અત્યંત દુઃખી થતા આવા સંસારીઓને ઉદ્ધાર કરવા માટે આપ આવ્યા છો. તત્રાપી એવા મહાપુરુષોમાં આપ તો વિશેષ છો. મહાપુરુષ આવા હોય છે પણ આપ તો અત્યંત વિશેષ છો. તત્રાપી ભવત સુતરામ નિષ્કામસ્ય. આપ તો સંપૂર્ણ રીતે નિષ્કામ છો એ જાણીતું છે. મદુપકારા એવ આગમનમ. ખાસ કરીને તમારું જે આગમન છે એ તો મારા પર ઉપકાર કરવા માટે જ છે. જનક રાજાની કેવી એમની ભાવના છે ને, બ્રાહ્મણ ભીખ માંગવા આવે એવું નહીં માનતા. જો બધું ચર્ચા કરીને બીજા બધાને પોતાનું જ્ઞાનનું પ્રદર્શન કરાવે એવું પણ નથી કહેતા. પરંતુ આપ જેવા મહાપુરુષ જે તત્વનો નિર્ણય કરવાની કોઈ જરૂર નથી, એવો કોઈ પ્રકારની જરૂર નથી, એવા તેજસ્વી મહાનુભાવ આપ છો એ તો માત્ર મારા પર અનુગ્રહ કરવા માટે આવ્યા છો એવું માનું છું. એ વાત 26મા શ્લોકમાં કરે છે. સૂર્ય શિષ્યો ભવાન કિંતે કાર્યમ લોકત્રયે સ્થિતિ જ્ઞાનાનંદાત્મ વિજ્ઞાન ઈષણાત્રયવર્જિતઃ. सूर्य शिष्य भगवान. आप कोई सामान्य महापुरुष पण नहीं, सूर्य शिष्य. आप तो साक्षात सूर्य देवता ना शिष्य छो. वही ज्ञान आनंदात्म विज्ञान है. आप क्या ज्ञान અને આનંદ વિજ્ઞાન ધરાવે છે એવા આપ છો. જ્ઞાન આનંદ રૂપ આત્મગોચર વિજ્ઞાનેન. કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. આ પ્રકારનું વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન ધરાવનારા વિજ્ઞાને જ્ઞાનાનંદ સ્વરૂપ
આત્મગોચર વિજ્ઞાન. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એવા આત્મા આપના જ્ઞાનનો વિષય છે. આત્મગોચર વિજ્ઞાન. વિજ્ઞાન એટલે અપરોક્ષ અનુભવ. વિજ્ઞાન કહો, અપરોક્ષ અનુભવ કહો. વિષય કયો છે? આત્મા. કેવો આત્મા? જ્ઞાન આનંદ આત્મ વિજ્ઞાન. તો જ્ઞાન